ધોરણ 9 કાવ્ય 4 ધોરણ 9 વિષય હિન્દી કાવ્ય 4 કર્ણ કા જીવન દર્શન. હવે કર્ણ એટલે ખબર છે આપણને કે મહાભારતની અંદર એક યોદ્ધા વીર છે. હવે કર્ણનો આપણે ટૂંકમાં પહેલાં પરિચય સમજાવું, પછી એનું જીવન દર્શન કેવું હતું એ વિશે હું તમને ડીપમાં સમજાવીશ. તો કર્ણ કા જીવન દર્શન જેમના કવિ છે રામધારીસિંહ દિનકર, જેમનો જન્મ થયો છે સન 1908, એમનું નિધન છે ઈસવીસન સન 1974. પહેલાં આપણે એનો પરિચય મેળવી લઈએ, પછી એનું ડીપમાં માહિતી આપીશ. हिंदी के सुप्रसिद्ध कवि रामधारी सिंह दिनकर का जन्म बिहार के मुंगेर जिले में सिमरिया नामक गांव में एक किसान परिवार में हुआ था. हिंदी में सुप्रसिद्ध कवि रामधारी सिंह दिनकर नो जन्म बिहारनी अंदर मुंगरा जिल्ला में सिमरिया नामना गामनी अंदर एक किसान एटले के खेडूत परिवारनी अंदर थयो हतो. उन्होंने पारंपरिक शिक्षा मुंगेर तथा उच्च शिक्षा पटना में प्राप्त की. शुरुआत प्रारंभिक एटले के शुरुआतનું શિક્ષણ છે એ મુંગેર જિલ્લાની અંદર અને ઉચ્ચ શિક્ષણ બાબતે તેણે પટનાની અંદર પ્રાપ્ત કર્યું હતું. पटना विश्वविद्यालय के स्नातक की उपाधि प्राप्त करके कुछ समय वह अध्यापन कार्य पण किया. पटना विश्वविद्यालयની અંદર સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન કહીએ છીએ, જે આપણે 3 વર્ષ ગ્રેજ્યુએશન, માસ્ટર ગ્રેજ્યુએશન જેને આપણે स्नातक कही सके, प्राप्त करके कुछ समय तक अध्यापन कार्य पण किया. दिनकर जी सीतामढ़ी में सब रजिस्ट्रार और मुजफ्फरपुर कॉलेज में हिंदी विभाग में अध्यक्ष रहे. वे भागलपुर विश्वविद्यालय के उपकुलपति और भारत सरकार की हिंदी सलाहकार समिति के अध्यक्ष भी रहे. एने सरकारी कार्यनी साथे साथे एने पोते विश्वविद्यालयनी अंदर एक सारा अध्यक्ष पद तरीके पण फरज बजावी हती. दिनकर जी की सबसे बड़ी विशेषता है अपने देश और युग के प्रति जागरूकता. दिनकर जी ની સૌથી મોટી વિશેષતા તો એ છે કે દેશ અને યુગ પ્રતિ શું જાગૃત કરવું જોઈએ. कवि के तत्कालीन घटनाओं विषमताओं का खुलकर चित्रण किया. જે કવિ છે એની તત્કાલીન ઘટનાઓ કઈ કઈ રીતે જે યુગ પરિવર્તન થતું હોય છે, વિષમતાઓ અલગ અલગ જે ડિફરન્ટ એટલે કહે છે કે તફાવત શું છે, અને એનું ચિત્રાત્મક પ્રવૃત્તિ દ્વારા એમની રજૂઆત કરવામાં આવી હતી. ઉનકી વાણી में शक्ति है, એના શબ્દોની અંદર તાકાત છે. ओज है उनकी कविता में, ओज એટલે કે છે કે આપણે એમ કહીએ ને જુસ્સો. उनकी कविता में शोषित और पीड़ित वर्ग की व्यथा और उसमें मुक्ति का संघर्ष है. आ काव्यनी अंदर शोषित એટલે કે છે જે દુઃખી અને પીડિત એટલે કે છે કે જે વ્યથાની અંદર ડૂબેલો છે તે એ વિશે, આ વર્ગ વિશે આપણે આ મુક્તિ એ વર્ગમાંથી એટલે કે દુઃખમાંથી કઈ રીતે ઉગરવું અને પીડામાંથી પીડા મુક્ત કઈ રીતે થવું એ વિશેનો સંઘર્ષ શીખવાડવામાં આવ્યો છે. उर्वशी रश्मिरथी रेणुका हुंकार रसवंती. उर्वशी रश्मिरथी रेणुका हुंकार रसवंती कुरुक्षेत्र उनकी काव्य कृतियाँ हैं. उर्वशी के लिए उन्होंने सन 1972 का ज्ञानपीठ पुरस्कार भी मिला था. संस्कृति के 4 अध्याय उनका चित्रण ग्रंथ है, जिसके साहित्य अकादमी का पुरस्कार से सम्मानित किया गया था. अर्धनारीश्वर, मिट्टी की ओर आदि उनकी प्रमुख गद्य रचनाएं हैं. उनका कृतित्व गुणवंता और परिमाण दोनों दृष्टि से विपुल. એનું જે કાવ્ય ગ્રંથિઓ લખે છે, જે કૃતિઓ લખે છે, એની અંદર એનો ગુણ શું છે અને એનું પરિમાણ શું છે એ વિશે સમજવાનું. કર્ણ કદ આપણે કહે છે કે દાનેશ્વરી કર્ણ જેવો નહીં બન. કર્ણ છે દાન છે, એની દાનની સરિતા છે ને હાથમાંથી સદાય વહેતી રહેતી હતી. ક્યારેય પણ એને કોઈ પણ જાતનો સંકોચ ન થતો કે હું શું આપી રહ્યો છું. હંમેશા કોઈ વ્યક્તિ એની પાસે કંઈ પણ વસ્તુ માંગતા बिना संकोचથી તે વસ્તુ આપી દેતો હતો. प्रस्तुत खंड काव्यांश के रश्मिरथी महारथी कर्ण के करुण किंतु भव्य जीवन की मीमांसा करने वाला खंड काव्य है. प्रस्तुत खंड काव्यांश के रश्मिरथी महारथी कर्ण के करुण किंतु, करुण એટલે શું થાય? કરુણા એટલે દયા. ભવ્ય જીવન કી, એનું જીવન કેવું એણે જીવ્યો છે એનો વિશે હું તમને કહીશ કે કર્ણનો જન્મ કેવી રીતે થયો છે અને કર્ણને શા માટે માન સન્માન મળતું ન હતું. मीमांसा करने वाला खंड काव्य है. सारे अन्यायों को सहकर कर्ण जन्मजात महान
महानता तथा पुरुषार्थजन्य महानता की विजय चाहता है। એની સાથે થયેલા અન્યાયોને સહન કરી અને જન્મજાત મહાનતા, જન્મથી જ તે મહાન થવા માટે પુરુષાર્થ કરવો પડે છે, મહેનત કરવી પડે છે, સંઘર્ષ કરવો પડે છે અને મહાનતા મેળવી અને વિજય થવું છે। अंत में जब पांडव श्रेष्ठ के रूप में सब कुछ प्राप्त करने का प्रलोभन सामने आता है तब भी वह अविचलित रहता है। પાંડવો પાસેથી બધી જ વસ્તુ એમને પડાવી, હવે પાંડવોને શા માટે એની માતા મળે છે, પાંડવોને શા માટે એનું રાજપાટ મળે છે ને કર્ણને શા માટે મળતું નથી, તો એ વિશે પણ હું તમને વિદ્યાર્થી મિત્રો ડીપમાં કહીશ। તો અંત में पांडव के रूप में सब कुछ प्राप्त करने का प्रलोभन सामने आता है। પાંડવો પાસેથી તેમને શું બધું મેળવવું છે અને પ્રલોભન એની સામે આવે છે કે કઈ રીતે મેળવવું, શું કરવું, તો એ ત્યારે પણ તે અવિચલિત, એની પાસે કંઈ પણ ન લેવાની આશાથી જ તે હંમેશા એ અવિચલિત મનથી તે એની સામે જાય છે। जिसमें आज तक साथ दिया उस मित्र को किसी भी मोल पर छोड़ देना नहीं चाहते। જે મિત્ર એ દુઃખ અને સુખની અંદર અડીખમ ઉભેલો છે એને કોઈ પણ પરિસ્થિતિની અંદર છોડવા માંગતો જ નથી। कृष्ण कर्ण को पांडवों के पक्ष में ले आने के लिए उसमें मिलते हैं। કૃષ્ણ ભગવાન છે એ ખબર તો છે કે જે અર્જુનના સારથી બન્યા હતા અને અર્જુનને માર્ગદર્શન પણ ગીતા વિશે આપેલું હતું કે યુદ્ધ લડ, આપણે કહે અર્જુન કહે છે કે મારે આ પરિવારજનો છે, હું પરિવારને મારીશ કેમ, તો કહે છે કે તારે ખાલી બાના રૂપી થવાનું છે। ભગવાને ગીતા ખોલી છે એના મુખથી, અર્જુને રથ હાક્યો, ભગવાન બન્યા છે સારથી। તો આ ગીત છે, આ ગીતની અંદર કહેવા માંગે છે કે અર્જુનને શ્રી કૃષ્ણએ ગીતા સંદેશ સમજાવીને કહે છે કે તારે ખાલી બાના રૂપી બનવાનું છે કે જેનું જન્મ નિશ્ચિત છે એનું મૃત્યુ પણ નિશ્ચિત જ છે। જીવનની અંદર કોઈને અમરતાનું વરદાન મળ્યું જ નથી। આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વ્યક્તિ હોય એને અમરતાનું વરદાન મળ્યું, આપણે જોઈએ છે હિરણ્યકશિપુ, એણે એવું વરદાન માગ્યું હતું કે રાત્રે નહીં મરું, દિવસે નહીં મરું, કોઈ શસ્ત્રથી નહીં મરું, કોઈ શાસ્ત્રથી નહીં મરું, હું કોઈ માણસથી નહીં મરું, કોઈ પશુથી નહીં મરું। તો કહેવા માંગે છે ત્યારે એને વરદાન એ પણ આપી દેવામાં આવ્યું હતું, જેણે એને પોતાના જ બાળકને શ્રી કૃષ્ણની ભક્તિ કરતા અટકાવ્યો, એના પાપ અખોર વધી રહ્યા હતા, તેને નૃસિંહનું ભગવાને અવતાર ધારણ કરી અને રાત્રે નહીં, દિવસે નહીં તો આથમે, અંદર નહીં, બહાર નહીં તો એને ઉમરાની અંદર, કોઈ શસ્ત્રથી નહીં, કોઈ શાસ્ત્રથી નહીં તો નખના પ્રહાર વડે, અને કોઈ માનવથી નહીં, કોઈ પશુથી નહીં તો અડધા માણસને અડધા જે સિંહનું રૂપ લઈને નરસિંહ એટલે કે નૃસિંહનું જે અવતાર ધારણ કરી અને તેણે હિરણ્યકશિપુનો વધ કર્યો હતો। તો કહેવા માંગે છે કે કોઈ પણને અમરતાનું વરદાન મળ્યું જ નથી। તો વિદ્યાર્થી મિત્રો આ ઉદાહરણ દ્વારા તમને સમજાવવામાં આવ્યું છે, તો કહે છે કે જ્યારે પણ એને કોઈ પણ વસ્તુ મળતી હતી ને ત્યારે છતાં પણ તે અવિચલિત મનથી તેની સામે જતા હતા। श्री कृष्ण कर्ण को पांडवों के पक्ष में ले आने के लिए उससे मिलते हैं। કર્ણને સમજાવવા માટે શ્રી કૃષ્ણ છે પાંડવોના પક્ષની અંદર લાવવા માટે એને સમજાવવા માટે જાય છે અને મળે છે। ઉસ કથા પ્રસંગ સે પ્રસ્તુત કાવ્યાંશ लिया गया છે। શ્રી કૃષ્ણ કર્ણને મળે છે એ વિશે પાઠની અંદર, આ કાવ્યની અંદર તમને લોકોને સમજૂતી આપવામાં આવી છે। હવે એની વિષય પ્રવૃત્તિ કહીશ, પછી એનો કવિતાનો ટૂંકમાં સાર કહીશ ને પછી કર્ણનો જન્મ કેવી રીતે થયો છે એ વિશે હું સમજાવીશ। વિષય પ્રવેશ। કર્ણ કુંતી કા પુત્ર થા। કર્ણ છે એ કુંતીનો પુત્ર હતો। પાંડવો મેં વહ જ્યેષ્ઠ ભી થા ઓ શ્રેષ્ઠ ભી થા। પાંડવોનો મોટો ભાઈ પણ હતો, જ્યેષ્ઠ એટલે કે મોટો ભાઈ, અને શ્રેષ્ઠ પાંડવો કરતાં પણ ચડિયાતો હતો। ઉસકી મિત્રતા દુર્યોધન સે હુઈ। એમની મિત્રતા છે, એનો પરમ મિત્ર છે એ દુર્યોધન હતો। अन्याय और अपमान से भरे कर्ण के जीवन में दुर्योधन ने सदा उसका साथ दिया। એની સાથે જે અન્યાય થયો છે, જે એની સાથે અપમાન થતું હતું, છતાં પણ કર્ણના જીવનની અંદર દુર્યોધન છે એ સાથી રૂપી બન્યો અને એનો પરમ મિત્ર બન્યો હતો અને હંમેશા એને સાથ આપ્યો હતો। કર્ણ દુર્યોધન કે इस उपकार को कभी भूल नहीं सकता। કર્ણ છે એ દુર્યોધનના આ ઉપકારને, આ સાથને ક્યારેય ભૂલી શકતો ન હતો। કર્ણ कुशल योद्धा था, તે कुशल योद्धा પણ હતો। महाभारत युद्ध से पहले श्री कृष्ण ने उसे पांडवों के पक्ष में ले आने का प्रयत्न किया। જ્યારે મહાભારતની શરૂઆત થવાની હતી, યુદ્ધ થવાનું હતું, ત્યારે શ્રી કૃષ્ણ છે એ કર્ણને પાંડવોના પક્ષની અંદર લાવવા માટે સમજાવવામાં આવ્યું હતું।
उन्होंने उसे राज्य देने का प्रलोभन दिया, એને રાજપાટ દેવા માટેની લાલચ, પ્રલોભન એટલે લાલચ આપવામાં આવી હતી. પરંતુ કર્ણને दुर्योधन का साथ छोड़ने से इनकार कर दिया. પણ છતાં પણ કર્ણએ દુર્યોધનનો સાથ છોડવા માટે એટલે કે હું કર્ણ ક્યારે પણ દુર્યોધનનો સાથ છોડીશ નહીં. મારી દુઃખની પરિસ્થિતિમાં મારી અન્યાયની સામે, અપમાનની સામે મારો પરમ મિત્ર ઊભો રહ્યો હતો, એ માટે હું દુર્યોધનનો સાથ છોડીશ નહીં. મને રાજપાટની પ્રલોભનની કોઈ લાલચ છે नहीं. रश्मिरथी खंड काव्य के लिए इस अंश में कर्ण की महानता के दर्शन हुए છે કે કર્ણની મહાનતા શું છે, એ વિજય કઈ રીતે થયો છે, એટલે જીવનમાં શું મહાનતા બતાવી છે એ વિશેનું વર્ણન આપ્યું છે. હવે કવિતાનો સાર જોઈએ તો કર્ણની પહેલા ઈચ્છા શું હતી. કર્ણ દાની હે, આપણે જોઈએ છીએ કે કર્ણને આપણે દાની એટલે કે પરમ દાની કહીએ છીએ. उसे सांसारिक सुखों की परवाह नहीं है. सांसारिक जीवन केवू जीवવું છે, લાલચ કેવી છે, મને કોઈ વાર રાજપાટ વસાવવું છે, ધન દોલત મેળવવી છે, કોઈ પણ જાતની લાલચ હતી નહીં. એની પરવા કે ચિંતા પણ હતી નહીં. उसकी यही इच्छा है कि वह गरीबों को सदा दान देता रहे. એક જ ઈચ્છા હતી કે હંમેશા મારા હાથની અંદર દેનની સરિતા, દાનની સરિતા હંમેશા વહેતી રહે અને ગરીબોનો હું સાથી અને સહભાગી બની શકું, એ માટેના પ્રયત્નો હતા. બીજો ટોપિકની અંદર કહે છે કે રાજ્ય પાને કે લાલચા નહીં હે. કર્ણને ક્યારેય પણ કોઈ પણ ધન દોલત, રાજપાટ કોઈ પણ જાતની ઈચ્છા હતી નહીં. कर्ण राज्य को तुच्छ और संग भंगुर समझता है. तुच्छ એટલે શું કહેવા માગે છે કે ક્યારે પણ મારા માટે ક્ષુદ્ર અને નિકૃષ્ટ કહીએ છીએ. હું કોઈ પણ જાતની લાલચ ભોગવવા માંગતો જ નથી. राजा बनकर मिलने वाला सुखोभोग में उसकी रुचि नहीं है. राजा बनीने મને જે સુખ સંપત્તિ પ્રાપ્ત કરવી એમાં મને કઈ રુચિ કે રસ છે નહીં. उसके अनुसार धन का उपयोग तो परोपकार में करना चाहिए. એની બદલે જે ધન અને રૂપિયાનો ઉપયોગ છે એ પરોપકાર, બીજાના ઉપકાર માટે કરવો, પારકા માટેના ઉપકાર માટે કરવો જરૂરી છે. ત્રીજા ટોપિકની અંદર કહે છે કે ગરુડ કો અપના આદર્શ માનના. કર્ણ કા આદર્શ ગરુડ પક્ષી છે. આપણે જોઈએ છે કે કંઈ પણ આદર્શ નક્કી કરીએ કે મારું લક્ષ્ય શું છે અને આદર્શ શું છે, કે મારી અંદર ગુણ કયો છે, તો કર્ણ છે એ ગરુડને પોતાનું આદર્શ પક્ષી માનતા હતા. જો મહલ મેં રહેતા પસંદ નહીં કરતા. ગરુડ ક્યારે મહેલમાં રહેવાનું પસંદ કરતું ન હતું. ગરુડ પહાડો પર હી રહેતા હતા. ગરુડ પક્ષી છે એ પહાડોની ફટી દરારો એટલે કે જે તિરાડોની અંદર રહેવાનું પસંદ करता है. महलों के शिखर तो कबूतरों के घर में होते हैं. મહેલોના શિખરો કબૂતરોના ઘરની અંદર જોવા મળે, કબૂતરના ઘર હોય છે. कर्ण मानता है कि कष्टों और संघर्षों में रहकर ही मनुष्य महान बनता. दुख અને સંઘર્ષથી જ માણસ છે એ મહાન બનતો હોય છે. વહી લોકો કો સુખી બન શકતા હૈ, અને એ જ વ્યક્તિ સુખી થતો હોય છે. હવે તમને વિશે કર્ણનો જન્મ કઈ રીતે થયો હતો વિદ્યાર્થી મિત્રો, તો એ વિશે હું તમને સમજૂતી આપીશ. કર્ણ કુંતી કા પુત્ર થા. કર્ણ છે એ કુંતીનો પુત્ર હતો. पांडव के साथ विवाह होने से पहले उनका जन्म हो चुका था. कुंती का विवाह पांडव के साथ होने से पहले कर्ण का विवाह हो चुका था. એટલે કહે છે કે કુંતીના લગ્ન પાંડવની સાથે થતા પહેલા કર્ણનો જન્મ થઈ ચૂક્યો હતો. लोग लज्जा के कारण यह भेद किसी को बताया नहीं. લોકોની શરમના કારણે આ જે રાજ છે એ કોઈને જણાવવામાં આવ્યું ન હતું. चुपचाप एक पिटारी में रखकर शिशु को अश्व नाम की नदी में फेंक दिया था. કોઈ પણ વ્યક્તિને જાણ ન થાય એક પેટડીની અંદર આ જે શિશુ એટલે કે બાળક છે અશ્વ નામની નદી હતી એની અંદર વહેતું મૂકી દેવામાં આવ્યું. इसके जन्म की कथा बड़ी विचित्र है. એના જન્મની કથા છે બહુ રુચિકારક છે અને એક વિચિત્ર અદ્ભુત છે. राजा कुंती भोज ने कुंती पुत्र को पाल पोष के बड़ा किया था. राजा कुंती भोज ने कुंती पुत्र ने पालन पोषण કરી અને મોટું કર્યું હતું. राजा के यहाँ मारीची दुर्वासा आए.
રાજાને ત્યાં એક મારીચી ધ્રુવાસા નામના ઋષિ એટલે કે બ્રાહ્મણ કહીએ, પંડિત કહીએ, તો એ આવ્યા હતા. કુંતીને બડા સત્કાર કિયા. કુંતીએ તેમનું આગતા સ્વાગતા કરી, સ્વીકાર કર્યો, સત્કાર કર્યો. और जब तक वह ठहरे तो उनकी सेवा में, જેટલો ટાઈમ તે રાજપાટની અંદર રોકાયા મારીચી ધ્રુવાસા, તબ તક कुंती ने उसकी सेवा की थी. ત્યાં સુધી કુંતી એ મારીચી ધ્રુવાસાની સેવા કરી હતી. उसकी श्रद्धा भक्ति से प्रसन्न होकर मारीची ने वरदान दिया. એની આ શ્રદ્ધા ભક્તિથી, એની સેવાથી આ જે બ્રાહ્મણ છે એ પ્રસન્ન થયા અને મારીચી ધ્રુવાસાને કુંતીને એક વરદાન આપ્યું કે जिस देवता को मंत्र पढ़कर बुलाएंगे वह आ जाएंगे. તું જે પણ દેવતાને મંત્ર બોલીને તું પોકારીશ કે એની પ્રાર્થના કરીશ તો એ દેવતા તારી સામે હાજર થશે. और उसके संतान भी प्रदान करेंगे, અને એની સાથે સાથે તને બાળકનું પણ સુખ આપવામાં આવશે. नादानी के कारण मारीची के वरदान को आह्वान किया. એની કુંતી છે નાદાનીની અંદર એણે મારીચી ધ્રુવાસાનું વરદાન છે એનું આહ્વાન કર્યું અને સૂર્યનારાયણ કો પ્રાર્થના કી, અને સૂર્યનારાયણ દેવની એને પ્રાર્થના કરી. સૂર્યનારાયણને દર્શન દીએ, કેમ કે કીધું હતું કે જે પણ દેવતાઓને તું યાચના કરી પ્રાર્થના કરીશ તો એ તને વરદાન આપશે, એની સાથે બાળક પણ આપશે. તો એને કહે છે કે સૂર્યનારાયણને પ્રાર્થના કરીને સૂર્યનારાયણે દર્શન દીધા કે કારણ કુંતી કે ગર્ભ મેં કર્ણ કા જન્મ હુआ, અને સૂર્યનારાયણના દર્શનના કારણે એની પ્રાર્થના સાંભળી અને કુંતીના ગર્ભની અંદર कर्णनो जन्म थयो. जब पिटारी में रहकर इस शिशु को फेंक दिया था तो पिटारी बहुत ही आगे पहुंची. जे पिटारी एटले के पेटड़ीने जे अश्व नामनी गंदीनी अंदर એટલે નદીની અંદર ફેંકી દેવામાં આવી હતી તો એ પેટી છે પાણીની સાથે સાથે દૂર પહોંચી ચૂકી હતી. वे पिटारी बहुत ही भारी थी અને आगे जा चुकी थी, क्योंकि बाळक હતું અને તે આગળ ચાલી ગઈ. वहाँ अधिरथ ने उसे उठा लिया. एक अधिरथ नामनो व्यक्ति हतो, तेमणे आ पेटड़ीने उठावी लीधी और खोलकर देखा तो उसमें एक जीवित शिशु देखकर आश्चर्यचकित हो चुका. અને એણે પેટી ખોલીને જોયું તો એમાં જીવિત બાળક હતું. એ જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો. अधिरथ उस शिशु को निर्वीह अवस्था को करोना करने अपने घर में ले गया. એટલે કે બાળક છે ભીંજાયેલું હતું અને આમ વ્યવસ્થિત એટલે કે છે કે હજી એને કોઈ પણ શરીરની અંદર કોઈ પણ જાતનું વ્યવસ્થિત વસ્ત્ર પણ ઓઢાડવામાં આવ્યું ન હતું. તો એના ઘરની અંદર એને પાલન પોષણ અને સાર સંભાળ લેવા માટે જે अधिरथ नामનો વ્યક્તિ છે એ બાળકને પોતા એટલે કહે છે કે જે કર્ણ નામનું બાળક છે એના ઘરે લઈ જાય છે, એનું પાલન પોષણ કરે છે. जब कर्ण अधिरथ के घर पहुंचा तब अधिरथ ने उसका नाम वासुसेन पड़ा. એટલે કહે છે કે કર્ણને अधिरथને उसका नाम वासुसेन પાડવામાં આવ્યું. વાસુ એટલે કે છે ધન, કેમ કે એના કાનની અંદર એના શરીર પર કવચ હતું અને અત્યંત કહેવામાં આવે છે કે આ રાજકુમાર જ હોઈ શકે, આ કોઈ જ્ઞાની બાળક હોઈ શકે, અને કહે છે કે આ સામાન્ય બાળક નથી એ વિશે. પછી કહે છે કે કર્ણનું જે પાલન પોષણ કરી અને ત્યાં રાખવામાં આવે છે. એટલે કહે છે કે જે કર્ણ છે એ પહેલેથી જ કર્ણને પહેલેથી જ તે માન સન્માન નહોતું મળતું, પ્લસ એની સાથે જે દુઃખ અને અપમાન થતું હતું તો એની સાથે હંમેશા અન્યાય અને અપમાનની સામે ઊભા રહેવા માટે દુર્યોધને સાથ આપ્યો. અને જ્યારે પણ કૃષ્ણએ છે અર્જુનના પક્ષની અંદર લાવવા માટે એને મનાવવામાં આવે છે તો શ્રી કૃષ્ણ કહે છે કે હું દુર્યોધનનો સાથ છોડી શકું નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે આના શબ્દાર્થ પહેલાં જોઈ લઈએ. હવે વૈભવ તો ધન દોલત, વિલાસ સુખોગ ભોગ. વિદ્યાર્થી મિત્રો, તમારે આ શબ્દો છે પાકી નોટની અંદર નોટ આઉટ કરવા હોય તો સાથે સાથે કરી શકો છો. વૈભવ તો ધન દોલત, વિલાસ તો સુખોપભોગ, ચાહ તો ઈચ્છા અભિલાષા, ચિંતા પરવાહ એટલે શું થાય ચિંતા વ્યગ્રતા, નિર્મલ તો પવિત્ર શુદ્ધ, સરિતા તો નદી. આ શબ્દ નથી તમારી નોટની અંદર પણ હું સાથે બોલતી જાઉં છું. કરતલ તો હથેલી, નિર્મલ તો સ્વચ્છ પવિત્ર. આ શબ્દ પણ તમારી ચોપડીમાં નથી વિદ્યાર્થી મિત્રો, તમારા સાથે લખતો જવાનો છે.
નિર્ધન તો ધન રહિત, કંગાલ, દરિદ્ર. તુચ્છ તો શુદ્ર, નિકૃષ્ટ, આ શબ્દ પણ નથી. વિભવ ધન, સંપત્તિ, ઐશ્વર્ય, પ્રભુત, અધિક, પ્રચુર. અલ્પત્ય બહુ, થોડા. હાસ નિંદા, ઉપહાસ. ચાકચિક્ય ચમક, ચકા, ચોક, ચોંધ. कंचन सुवर्ण, सोना. प्रासाद देवताओं या राजाओं का घर. कनकाभ स्वर्णिम आभा वाले. शैल पर्वत, पहाड़, चट्टान. दरार दरज, चीर, फूट. तपक्षीण निर्बल. किरीट मुकुट. तेज प्रभाव. कांति चैतन्यात्मक ज्योति, चमक. कोमल मृदु, सुकुमार. क्लेश दुख, कष्ट, वेदना. अमृत मुक्ति. आतप धूप, उष्णता, गर्मी. अधंड आंधी. झंझवात वर्षा सहित तीव्र आंधी. वारी जल, पानी. प्रपात पहाड़ या चट्टान का बड़ा किनारा. अयन गति, चाल, पथ, गमन. विष गरल, जहर. भुजंग सर्प. विपद आपत्ति, संकट. घोर भयंकर, विकराल. पाटना ढेर लगा देना. अहिपाश साप का बंधन, फणीबंध. હવે અમુક જે શબ્દો તમારી નોટની અંદર નથી એટલે કે ચોપડીની અંદર નથી, વિદ્યાર્થી મિત્રો હું તમને લખાવું છું, એ લખતા જશું. કેશવ તો કૃષ્ણ. નર તો મનુષ્ય. બિખારના તો બાટના. ગવાના તો ખોના. રતન તો રત્ન. દરાર તો રેખા की तरह अवकाश. तेज हरण तो प्रभाव नष्ट करना अथवा तो क्रांति दूर करना. सत्ता तो राजपाट. प्रपात तो झरना. अयन तो घर. पक्षीराज तो गरुड़. અને અહિપાશ તો નાગપાશ પણ કહી શકીએ અને ફણીબંધ પણ કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો તમને હજી પણ પ્રશ્નની અંદર કોઈ પણ એટલે કે છે કે શબ્દાર્થની અંદર સમજાતા ન હોય તમે આ વિડીયોને 2 વાર જોજો. નિરાતે આ જે શબ્દો સમજો એટલે કે છે કે મેં જે કર્ણનો પરિચય સમજાવવામાં આવ્યો છે એમાંથી પણ ઘણા પ્રશ્નોત્તરી નીકળી શકે છે, એની વસ્તુ પરથી ઘણું સમજવા જેવું નીકળી શકે છે. વિદ્યાર્થી મિત્રો આ વિડીયો છે 2 વાર જોઈ અને શાંતિથી કાન દઈને સાંભળવાનો છે, પછી જ પ્રશ્નના જવાબ ફરજિયાત લખવાના છે. આ ભાગ 1 હતો. આના પછીના બીજા ભાગની અંદર હું કાવ્ય સમજૂતી તમને શીખવાડીશ.